તો લબુબુ ડોલ ભારતમાં ચર્ચાનો વિષય બની છે। લબુબુ ડોલને લઈને ભ્રામક માન્યતાઓ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને સર્વે કર્યો। મનોવિજ્ઞાનના પ્રોફેસરનું કહેવું છે કે આ ડોલથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, મનની જે ભ્રામકતા છે તે દૂર કરો। લાબુબુ ડોલ અત્યારે ટ્રેન્ડિંગમાં છે। મારા હાથમાં આ લાબુબુ ડોલ છે, જેની કિંમત છે માત્ર 150 થી 200 રૂપિયા। ખરેખર આની કિંમત જોવા જઈએ તો 2 થી 2.5 લાખમાં મળતી આ ઢીંગલીએ અત્યારે ભારત ગાંડું કર્યું છે। એનું કારણ એક જ માત્ર છે, અંધશ્રદ્ધા। ઘણા લોકો એમ કહે છે કે આમને ઘરમાં લઈ આવવાથી નેગેટિવિટી આવી છે અને અમારા બાળકો માંદા પડ્યા છે। મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના તમામ વિદ્યાર્થીઓ અત્યારે સર્વે હાથ ધર્યો છે। તેમાં સ્પષ્ટપણે ચોંકાવનારના તારણો આવ્યા છે કે જેથી લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે। પ્રોફેસર ડોક્ટર આસિસ્ટન્ટ પ્રોફેસર ધારા દોશી આપણી સાથે ખાસ જોડાયા છે। મેડમ, જે રીતે લાબુબુ ડોલ ઘરમાં લાવવાથી માંદગી આવે છે, નેગેટિવી આવે છે, ખરેખર હકીકત શું છે? ખાસ કરીને ઘણા દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ લાબુબુ ડોલના વિડીયોઝ અને એનાથી થતી લોકોની માનસિકતા જે છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દેખાતી હોય છે। તો મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડોક્ટર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા અમે લોકોએ જે સર્વે કરેલો છે અથવા તો એ વિશેની જે માહિતી ભેગી કરી છે, તો વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે જે સજેસ્ટિવ હોય છે, એટલે કે બીજાની બાબતોને સખત અને સતત માનનારું હોય છે, એ આવી બાબતોમાં તાત્કાલિક આવી જતું હોય છે। અને જ્યારે કોઈ નવો ટ્રેન્ડ શરૂ થાય તો વ્યક્તિની અંદર એ અનુકરણની શરૂઆત થાય છે અને અનુકરણમાં આવી બાબતો એ થતી જોવા મળે છે। રહી વાત ઘરની અંદર નેગેટિવિટી આવે છે કે નિષેધક વિચારો આવે છે કે બીજી કોઈ બાબતો આવે છે, તો જ્યારે આપણે એ વસ્તુનો સતત વિચાર કરીએ છીએ કે પેલી કોઈ વ્યક્તિને થયું એટલે હવે મારી ઘરે પણ થશે, મારી ઘરે પણ થશે, તો એ એક પ્રકારનો ભ્રમ ઊભો થાય છે। અને જ્યાં સુધી ભ્રમ હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી હોતો, પણ એ ભ્રમ જ્યારે વિભ્રમની અંદર થાય છે, એટલે કે જે વસ્તુ નથી છતાં પણ આપણને દેખાવાનું શરૂ થાય છે, એના કારણે એક આવી આખી નેગેટિવ માનસિકતાઓ છતી થતી હોય છે। એટલે ભ્રમ અને વિભ્રમ, વ્યામો, આ બધી એક પ્રકારની માનસિક બીમારીઓ હોય છે અને જે ઘણી બધી વખત ન હોવા છતાં પણ આપણને દેખાતી હોય છે। માનસશાસ્ત્રની અંદર વિભ્રમને ઘણું વિગતવાર સમજાવવામાં પણ આવેલું છે કે જે બાબત નથી, લોકો જે એને સળગાવે છે, તો એ પણ એક પ્રકારનો ટ્રેન્ડ, જાણે કોઈ પેલી એક વ્યક્તિએ કોઈ બાબત અથવા તો આવી કોઈ ઢીંગલી સળગાવેલી હોય, એણે એવું કીધું કે મને આનો આવો નેગેટિવ એક્સપિરિયન્સ થયેલો છે, એણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂક્યું। એ મૂક્યા બાદ બીજા કોઈએ પણ જોયું કે મારી ઘરે પણ આ ઢીંગલી છે અને મારા ઘરે પણ આવું કંઈક થાય છે, અને એ સમયમાં ક્યાંક એના ઘરમાં નાના મોટો ઝઘડો થયો હોય તો એનું દરેક કારણે આ ઢીંગલીને માનવામાં આવે અને એના કારણે વ્યક્તિને સળગાવવાનું શરૂ કરે। એટલે બીજાએ કરેલી બાબતોના અનુકરણ દ્વારા આવી બાબતો થયેલી જોવા મળે છે। એટલે આપણે કોઈ પણ બાબત કરતા પહેલા આપણી સ્વસૂઝ અને આંતરસૂઝનો ઉપયોગ કરી અને નિર્ણય લેતા શીખવું જોઈએ। હવે આ જે સામાન્ય સંજોગોમાં આપણે કોઈ ઢીંગલી જોઈએ ને તો એ હસતી હોય અથવા તો એના જે ઇમોશન્સ જે છે ને એ પોઝિટિવ હોય। હવે અહીંયા આ જે ઢીંગલી જે છે એનું જે રીતનો ફેસ આપણે જોઈએ તો દાખલા તરીકે આને જો આપણે દાંત તરીકે કન્સિડર કરીએ તો એના દાંત બારે છે, તો એ દાંત બારે છે તો ઘણી બધી વખત વ્યક્તિ એનાથી ભય અનુભવે છે કે આ વ્યક્તિ જે છે અટ્ટહાસ્ય જ્યારે આપણે કોઈ કરીએ તો અટ્ટહાસ્યની અંદર આપણા ચહેરાના હાવભાવ જે છે નેગેટિવ થઈ જતા હોય છે। તો આ એક પ્રકારનું અટ્ટહાસ્ય કરતી ઢીંગલી એ લોકો જ્યારે એને પ્રતીત એ રીતે કરે છે તો ત્યારે પણ વ્યક્તિની અંદર આ પ્રકારના ભાવો કેન્દ્રિત થતા હોય છે। બીજું આપણે જોયું હોય છે કે જ્યારે આપણે એકદમ નેગેટિવ આવેગોમાં હોઈએ તો આપણા ચહેરાના એક્સપ્રેશન બદલી જાય છે। તો આ જે ઢીંગલીના જે છે એ બીક અથવા તો ભયની અંદર જ્યારે નેગેટિવ એક્સપ્રેશન્સ થાય તો ત્યારે કેવો ચહેરો થાય છે, તો એ પ્રકારની અહીંયા પ્રતિકૃતિઓ દેખાય છે। આપણે ઘણી બધી સિરિયલોમાં જોયું હોય કે ભાઈ જ્યારે કોઈ નેગેટિવ આત્માઓ કે ભૂત કે એવું કંઈ હોય છે તો એના દાંત બારે હોય છે અથવા તો એનો ચહેરો જે છે એકદમ ડરામણો અને બિહામણો હોય છે। અહીંયા પણ એવો ડરામણો અને બિહામણો ચહેરો દેખાડેલો છે, દાંત બાર દેખાડેલા છે। એટલે એના કારણે જે વ્યક્તિ એ એકદમ સજેસ્ટિવ છે, જે વ્યક્તિ બીજાની વાત માની લે છે અને એવી વ્યક્તિ કે જેને નાના મોટા પ્રમાણમાં ફોબિયા હોય એની અંદર આનો ભય એ સૌથી વધારે દેખાતો હોય છે। એટલે જે વ્યક્તિ એ આ ડોલનો જ્યારે કોઈ એવો મિસયુઝ કરે છે કે માની લો કે એને સળગાવી દે છે કે એને ફેંકી દે છે કે એના એક્સપિરિયન્સ જે છે જો એ બને ત્યાં સુધી આપણે લોકો સુધી શેર ન કરીએ તો પણ એવું થાય કે ભાઈ ઘણા બધા લોકો પોતાનો ભય જે છે એ એને સાચો ન માને અને આવી બધી બાબતો કરવાથી એ બચી શકે ને એની માનસિક અવળી અસરો ના થાય। આ હતા આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારા દોશી। તેમને સ્પષ્ટપણે
અનેક એવા ચોંકાવનારા તારણો કીધા અને સાથે જ લાબુબુ ડોલ એક ભ્રામકતા છે, એને અંધશ્રદ્ધા ન ગણશો. ખાસ જે રીતે અંધશ્રદ્ધા પાછળ અત્યારે ગુજરાત ઘેલું થયું છે, એક બાદ એક લોકો લાબુબુ ડોલને સળગાવી રહ્યા છે, તો ખરેખર આ પ્રકારનું કૃત્ય આપ ન કરશો અને આપની મનોસ્થિતિની પણ આપ ચકાસણી કરાવશો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.